નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના ખાસ હવામાન અપડેટમાં। ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે। હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે અને કેટલાક જિલ્લાઓ માટે તો રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તો ચાલો જાણીએ કયા જિલ્લાઓમાં થશે પાણી અને શું છે નવીનતમ અપડેટ્સ। ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આગામી 5 દિવસની આગાહી। ગુજરાતમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ આવવાની આગાહી હવામાન વિભાગે કરી છે। આગામી 5 દિવસ એટલે કે 25 જુલાઈથી 29 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વાવાઝોડા, ભારે પવન સાથે વરસાદ પડશે। શ્રાવણની શરૂઆતમાં જ રાજ્યમાં વધુ એક વરસાદી સિસ્ટમ એક્ટિવ થતા સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત અને મધ્યથી લઈને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકશે। હવામાન વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે 25મી 29 જુલાઈના દિવસોમાં ઠેર ઠેર વરસાદી ઝાપટા પડશે। છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા વિરામ પર હતા, પરંતુ હવે ફરીથી એક્ટિવ મોડમાં આવવાથી વાવાઝોડા સાથે વરસાદ ખાબકશે। આજની આગાહી 25 જુલાઈ શુક્રવાર। આજે 25 જુલાઈએ ડાંગ, સુરત, છોટા ઉદેપુર, તાપી, નર્મદા અને વલસાડમાં હળવો વરસાદ પડી શકે છે। 26 જુલાઈ શનિવાર માટે યલો એલર્ટ। 26 જુલાઈએ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે। નીચેના જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે: સુરત, તાપી, નર્મદા, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નવસારી, ડાંગ। 27 જુલાઈ રવિવાર માટે ઓરેન્જ એલર્ટ અને વ્યાપક વરસાદ। 27 જુલાઈએ છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આ સાથે જ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે, જેમાં સમાવેશ થાય છે મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, પાટણ, નર્મદા, વલસાડ, નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહીસાગર, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ। 28 જુલાઈ સોમવાર અને 29 જુલાઈ મંગળવારની આગાહી। 28 જુલાઈએ સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠામાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 29 જુલાઈએ પાટણ, અરવલ્લી, મહીસાગર, કચ્છ, નવસારી, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓ। હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કર્યો છે, જેમાં સમાવેશ થાય છે રાજકોટ, જૂનાગઢ, બોટાદ, આણંદ, સુરેન્દ્રનગર। આ ઉપરાંત જામનગર, દ્વારકા, બનાસકાંઠા અને કચ્છનો પણ સમાવેશ થાય છે। આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના છે, તેથી સ્થાનિક પ્રશાસન અને નાગરિકોને અત્યંત સાવચેત રહેવા વિનંતી છે। ચોમાસાની વર્તમાન સ્થિતિ અને નવી સિસ્ટમ। હાલમાં રાજ્યમાં ચોમાસાની પ્રવૃત્તિ થોડી ઓછી હતી, જેના કારણે ગરમી ફરી વધી હતી। IMD એ પણ જણાવ્યું હતું કે હવે ચોમાસાની પ્રવૃત્તિ ઓછી રહેશે, પરંતુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ બંને દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બની રહ્યું છે અને આગામી દિવસોમાં રાજ્યભરમાં સારો વરસાદ થવાની શક્યતા છે। બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે, જે આગામી 24મી 36 કલાકમાં વધુ મજબૂત બનીને પશ્ચિમ દિશા તરફ આગળ વધશે। જો આ સિસ્ટમમાં કોઈ મોટો ફેરફાર ન થાય તો 27 જુલાઈથી 31 જુલાઈ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થવાનું અનુમાન છે। જુલાઈનો અંત અને ઓગસ્ટનો પ્રારંભ। ખાસ કરીને 25 જુલાઈથી 29 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે। આ વરસાદનો રાઉન્ડ જુલાઈ મહિનાની ઘટ પૂરી કરી શકે છે। જો કે આ વરસાદી રાઉન્ડ બાદ ઓગસ્ટ મહિનામાં વરસાદનો લાંબો વિરામ આવી શકે છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે। તેથી ઓગસ્ટમાં સંભવિત લાંબા વિરામ માટે પણ તૈયાર રહેવું પડશે। તો આ હતી ગુજરાતમાં આગામી વરસાદની વિસ્તૃત આગાહી। તમારા વિસ્તારમાં હવામાન કેવું છે? શું તમે પણ આ વરસાદ માટે તૈયાર છો? નીચે કોમેન્ટ્સમાં તમારા વિચારો જણાવો અને હવામાન સંબંધિત વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।